ભાઈ 2 દિવસ મારી તબિયત સારી નથી એટલે આવી ના શક્યા. પહેલા દિવસે આવ્યા હતા, ગળગોળો હતો પણ પાછા જતા રહ્યા હતા. બહુ ભીડ હતી. તો આજે તમને લઈ આવ્યા છે નવલખી ગ્રાઉન્ડ પર. બરાબર, બધાને જ ખબર છે કે વ્યોમ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરાયું છે. 108 પોથી શ્રીમદ ભગવત કથા યજ્ઞનું પારાયણ થવાનું છે. સાથે જ તમને ભારતના તીર્થ દર્શનો, 4 ધામના તીર્થ દર્શનોની બધી જ ઝાંખી મળવાની છે. અત્યારે આપણે જ્યાં ઊભા છે આ 2 વ્હીલર 4 વ્હીલર માટેનું જોરદાર એવું પાર્કિંગ છે. બીજું આગળ જે છે આ જે છે મેઇન પંડાલ છે કથાનો, ત્યાં જઈશું. આખી બધી જ ઝાંખીઓ તમને બતાવવાનું છું વિડીયોમાં. બીજી વસ્તુ તમને કહું કે એની પાછળ જે છે આખો હિમાલય પર્વત આખો બનાવ્યો છે અને એની અંદરનું પણ ડેકોરેશન છે. દિવસનો વિડીયો તમને બતાવી રહ્યા છે. તમે લેટ નાઇટ આવજો, ફૂલ ફેમિલી સાથે જ આવજો. બિલકુલ ફ્રી એન્ટ્રી છે. કોઈ પણ જગ્યાએ તમારી પાસે કોઈ પણ રીતનો ચાર્જિસ લેવામાં નથી આવતો. બરાબર, અને જે લોકો બહારથી આવે છે એમની માટે રહેવા ખાવાની બધી જ મતલબમાં અહીંયા સુવિધાઓ ઊભી કરેલી છે. કેવી રીતનું આયોજન છે બતાવીએ. આજે તમે જોઈ રહ્યા છો ગ્લોબલ પ્રેરણા મહોત્સવનો મેઇન એન્ટ્રી ગેટ છે, હે ને? આ મેઇન એન્ટ્રી ગેટથી આપણે એન્ટ્રી લેવાની છે. ભાઈ બહુ જ સરસ એવું અંદર આયોજન છે. ચાલો અંદર જઈએ. જો તો એન્ટ્રીથી તમને જોરદાર એવા શ્રીનાથજીના દર્શન થવાના છે. પહેલાં શ્રીનાથજી છે તો જોઈ લો. આ રીતના ભાઈ કંઈક વિડીયો ફોટો તમારા બનવાના છે અને આ બાજુ અંદર જવાય છે. ચારો તરફ ઘણા મોટા મોટા ડિસ્પ્લેનું પણ આયોજન કરેલું છે, તમને બતાવીએ. આ બાજુથી આપણે મેઇન ગેટથી એન્ટ્રી લઈએ. તિરુપતિની ઝાંખી છે અહીંયા પહેલી જ જો. અને આ જે તમે બ્લેક કલરનો જોઈ રહ્યા છો ને, આ રીતનો આખો ડિસ્પ્લે છે. આવા ડિસ્પ્લે ગેટની બહાર પણ લાગેલા છે જેથી કથા અંદર ના પહોંચો તો જોઈ શકાય ને. જો તિરુપતિ મંદિરની આ પહેલી ઝાંખી છે, જોઈ લો. ભાઈ રાતના ટાઈમે ભાઈ એટલું સરસ એવું દેખાય છે અને બહુ સરસ આ જે ડિસ્પ્લે લાગેલા છે બે બાજુ, ત્યાં તિરુપતિ બાલાજીને રિલેટેડ આખી તમને માહિતી આપવામાં આવે છે ડિજિટલી એ રીતે, હે ને? તો આ રીતનું કંઈક આયોજન છે, જોઈ લો તિરુપતિ મંદિરનું. બહુ જ સરસ એવા ફોટા, વિઝ્યુઅલ અને બધી જ તમને ડિટેલ સાથે માહિતી ડિસ્પ્લે પર બી આપે છે. તો આ મેઇન તિરુપતિ આ છે, જોઈ લો. આ છે પદ્મનાભ સ્વામી, જોઈ લો. ભાઈ દરેકે દરેક મંદિરોની અંદર તીર્થોમાં તમે જાઓ છો જ્યાં આસપાસનું જે પણ એ રીતની આખી ઝાંખી બનાવેલી છે. જો આ છે પદ્મનાભ મંદિરનું આખી ઝાંખી બનાવેલી છે અને આ છે અહીંયા ભગવાન પદ્મનાભ, જોઈ લો. ભાઈ રાતના ટાઈમે આવજો એક વખત ફૂલ ફેમિલી સાથે, બહુ જ સરસ એવી મજા આવશે. અને બધી બાજુ જોઈ રહ્યા છો ભાઈ અલગ અલગ ડેકોરેશન કરેલા છે, આ રીતનું છે. બીજું જોડે જોડે બધી જ ઝાંખીઓ છે. અને દ્વારકા નગરીમાં આપણે પધારી ગયા છે, ભગવાન કૃષ્ણની નગરી, જોઈ લો. દ્વારકા નગરીનો આખો ડેમો અહીંયા કરેલો છે. દ્વારકા નગરીના આખા તટના ફોટા બોટા બધી જ વસ્તુઓ બતાવેલી છે તમને ડિટેલની સાથે. બરાબર, તો આ છે તમારી દ્વારકા નગરી, જોઈ લો, હે ને? દ્વારકાનો નાથ રાજા રણછોડ ક્યાં છે? આ રહ્યા ભાઈ દ્વારિકા અધૂરી છે. દ્વારિકાના નાથ રાજા રણછોડ છે, જોઈ લો. ભાઈ દ્વારિકા નગરી. અને આ છે સમુદ્ર મંથનની પણ ઝાંખી બતાવી છે. ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં અહીંયા આરામ કરી રહ્યા છે. ભાઈ બહુ જ સરસ એવું આયોજન અને બહુ જ સરસ એવું ડેકોરેશન છે. દરેકની પાછળ તમે જોઈ રહ્યા છો બે મોટા મોટા ડિસ્પ્લે છે જ્યાં તમને ડિજિટલી રાતના ટાઈમે આખી ડિટેલ્સ બતાવે છે વિડીયોના માધ્યમથી. જોઈ લો અહીંયા ગેટની બહાર પણ કૃષ્ણ ભગવાન ઊભા કરેલા છે અને બીજા બધા લોકો વેઇટ કરી રહ્યા છે. બહાર ગામથી આવ્યા છે તો વિસામો પણ લઈ રહ્યા છે. બહુ જ સરસ કૃષ્ણ ભગવાન અહીંયા છે, જોઈ લો, છે ને? ભાઈ આના ભાઈ જોઈ લો. સારા વિડીયો અને રીલ્સ જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. જેટલું પણ તમને વ્લોગમાં બતાવ્યું છે એના કરતાં પણ વધારે ડિટેલ્સ એવી તમને ઇન્સ્ટાગ્રામ પર મળી. ફોલોવર્સ આપણા મળી ગયા છે અને કૃષ્ણ ભગવાનને આ દર્શન કરીને નીકળ્યા. કેવું લાગ્યું આયોજન? દર્શન કરવા લાયક છે ને બધું, હે ને? ફોલો કરો છો બધા, હે ને? હા, તો ચાલો મળીશું. જય શ્રી કૃષ્ણ. એ નાથ દ્વારા, જોઈ લો ભાઈ, નાથ દ્વારાના મંદિરનું પણ તમને ઝાંખી અહીંયા જોવા મળી હશે. બહુ જ સરસ એવું ફોટા અને આખું ડેમોના માધ્યમથી તમને દર્શન કરાવ્યા છે. આ છે નાથ દ્વારા, જોઈ લો.
અયોધ્યા નગરી જોઈ લો, દરેક જગ્યાએ આ રીતના ડિસ્પ્લે રાખેલા છે જેથી તમને દરેકે દરેક વસ્તુ ખબર પડે. અહીંયા દરેક મંદિરના ડિસ્પ્લે કરેલા છે, બહુ સરસ છે. બધા આખા વડોદરા વાળા પણ બહારથી લોકો પણ આવે છે. લોકો પણ જરૂર આવજો, જરૂર આવજો. જો અહીંયા બાલ્યકાંડ, આરણ્યકાંડ, અયોધ્યાકાંડના જે મેન અલગ અલગ મંત્ર છે એ પણ અહીંયા લખેલા છે. ભગવાન રામ અહીંયા છે અને આ અયોધ્યા નગરીની અંદર પણ જો આ છે અયોધ્યા નગરીનો આખો ડેમો જોઈ લો. અને ફરી એકવાર ભગવાન તમારા અહીંયા બેઠેલા છે, બરાબર ને? તો ભાઈ આખું બહુ જ સરસ એવું ડિસ્પ્લે તમને અહીંયા બતાવ્યું છે. અને આસપાસમાં જોઈ લો, આસપાસમાં પણ જોઈ લો, ફોટોના માધ્યમથી બધી જ ડિટેલ્સ આપેલી છે તમને. તો એક તરફથી આપણે ઝાંખી જોતા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે વચ્ચે આ જે પંડાલ તમે અત્યારે જોઈ રહ્યા છો, આ અહીંયા પારાયણ છે ને, કથા પારાયણ 108 પોથી શ્રીમદ ભગવદ્ ગીતાનું જે પારાયણ છે, જે પૂજ્ય વ્રજકુમારજી જે છે એ પારાયણ કરવાનો મંડપ અહીંયા અંદરની સાઈડ છે. બહુ જ મોટું આયોજન છે ભાઈ, બહુ જ જબરજસ્ત આયોજન છે. વિડીયો જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે તમારી પાસે 29 ડિસેમ્બર સુધી એટલે કે 5 દિવસનો હજુ પણ સમય બાકી છે, બરાબર ને? તો ભાઈ બધા જ ફટાફટ આવી જજો, બિલકુલ ફ્રીમાં. બહુ જ સરસ એવું ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આ આયોજનનો લાવો બિલકુલ ચૂકતા નહીં, બરાબર ને? તો કેમ કે ઓફરો અને કપડાઓ અને બધી જ વસ્તુઓ તો બધી બહુ લીધી, પણ થોડું બધું મળશે પણ આવું જ્ઞાન કશે પણ નહીં મળે, કરવાનો મોકો નહીં મળે. તો બધા જ આવી જજો. બદ્રીનાથની અંદર પ્રવેશ કરી રહ્યા છે. જોઈ લો આખું બદ્રીનાથ જે પણ બરફની અંદર છે, આસપાસની જે તળેટીઓ છે, જેવી રીતનું બરફ, પહાડ, બધી જ વસ્તુઓ જે બદ્રીનાથમાં છે એ બધું તમને ફોટો દ્વારા અહીંયા બતાવવામાં આવે છે. અને આ છે મુખ્ય બદ્રીનાથ ભગવાનનું મંદિર. જોઈ લો, આ છે ભાઈ બહુ જ સરસ એવું બદ્રીનાથ ભગવાનનું મંદિર છે. બધા જ દર્શન કરી લેજો અને શેર કરજો તમારા ગ્રુપમાં, કારણ કે બદ્રીનાથ તો તમે જ્યારે જશો ત્યારે દર્શન થશે, પણ અહીંયા તમને બદ્રીનાથની ઝાંખી દ્વારા દર્શન કરાવવામાં આવે છે. અને આસપાસની નદીઓ, પહાડો તમને આ રીતે જોવા મળશે ફોટો દ્વારા. જોઈ લો, જોડે જ છે કેદારનાથ. જોઈ લો, કેદારનાથની અંદર તુંગનાથ, મધ્ય મહેશ્વર, કેદારનાથનો મેન પહાડ આ છે. જોઈ લો ભાઈ, અલગ અલગ ઝાંખી તમને ફોટાઓ દ્વારા અહીંયા બતાવવામાં આવેલી છે. જોઈ લો, અને કેદારનાથ ભગવાનનું આ મંદિર, આસપાસના બધા જ પહાડો જોઈ રહ્યા છો. જો આ રીતનું આવશે ભગવાનનું મંદિર ભાઈ, બહુ જ સરસ એવું છે કેદારનાથનું. જોઈ લો, જો છે. હવે આપણે વૃંદાવનની અંદર એન્ટ્રી લઈ રહ્યા છે. જોઈ લો, આ જે ડિસ્પ્લે છે બહુ જ મોટો એવો ડિસ્પ્લે છે. અહીંયા તમને ભગવાન કૃષ્ણનું આખું જીવન ચરિત્ર બતાવે છે વ્રજધામની અંદર, હે ને? અને અહીંયાથી એન્ટ્રી છે. એન્ટ્રીની અંદર જ ભગવાન કૃષ્ણની જોડે વિડીયો ફોટો લઈ રહ્યા છે. અહીંયા પણ આખું એક વૃંદાવન બનાવેલું છે. જોઈ લો, આ બાંકે બિહારીજી મંદિર છે. જોઈ લો, બહુ જ સરસ એવું અલગ અલગ દર્શન તમને કરાવે છે. અહીંયા છે કીર્તિ મંદિર બરસાના નું આખું ડેકોરેશન, અને અહીંયા લોકો વિડીયો ફોટોઝ લઈ રહ્યા છે. તમને કીર્તિ મંદિર બરસાનાનું પણ ઝાંખી અહીંયા જોવા મળી જશે. જો આ રીતે બહુ જ સરસ એવું ઓરિજિનલ મંદિરોનું તમને ફોટોના માધ્યમથી આખું ડેકોરેશન બતાવેલું છે. કીર્તિ મંદિર બરસાનામાં ભાઈ પ્રવેશ દ્વારા અહીંયાથી છે, પછી આગળ વધતા કીર્તિ મંદિર અને વગેરે તમને જોવા મળશે. બરસાના પછીથી આવશે, પણ મેં તમને પહેલાં બતાવી દીધું. તો પ્રવેશ દ્વારનું પણ બહુ જ સરસ એવું ફોટોના માધ્યમથી જોરદાર એવું ડિસ્પ્લે તમને બતાવે છે. અને આસપાસનો સીન પણ તમે જોઈ લો, આખું રિયલ કરવાની કોશિશ કરેલી છે કે ભાઈ ફોટો દ્વારા પણ તમને રિયલ જોવા મળે, હે ને? અલગ અલગ બધું ડેકોરેશન કરેલું. દરેક લોકો ભાઈ ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે, અને દરેક જગ્યાએ ઇન્ફોર્મેશન માટે પણ અલગ અલગ માણસો બેસાડે છે. જો આવી રીતે એમની પાસેથી પણ તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બાકી બધું ફોટોના માધ્યમથી તમને ડિટેલિંગમાં અહીંયા બતાવ્યું છે. અહીંયા છે ભાઈ ગોવર્ધન પર્વતનું ડેકોરેશન. જોઈ લો, ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓની સાથે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર લઈને ઊભેલા છે, હે ને? ગોવર્ધન પર્વત છે, બહુ જબરદસ્ત લાગે છે મને. પ્લસ આસપાસનું પણ તમને આખું પર્વતનું ડેકોરેશન બતાવ્યું છે. જો તમે આટલો પાર્ટ જુઓ ને તો તમને આમ જાણે એવું જ લાગશે કે
ભગવાન તમારી સામે જ ઊભા છે, સામે જ ઊભા છે એ રીતનું લાગશે. તો બહુ જ સરસ એવું ડેકોરેશન છે અને ફૂલ ફેમિલી સાથે જરૂરથી જોવા આવજો ભાઈ. બહુ જ સરસ તમને ભગવાનના દર્શન. હા, ગાયોના જે ફોટા છે ને એ 3D ફોટો છે, એકદમ રિયલ તમને લાગશે. જોઈ લો છે ને ભાઈ, બહુ જ સરસ એવું ફોટોના માધ્યમથી તમને ડેકોરેશન બતાવ્યું છે ભાઈ. આટલું સરસ આયોજન છે, ફોટોના માધ્યમથી બધું બતાવી રહ્યા છે, આટલી બધી સરસ ડિટેલિંગ આપી રહ્યા છે, પણ ખબર નહીં લોકોને બગાડી જ નાખો છે. અંદર ઘૂસી જવું છે. બધા જે કેરટેકરો રાખેલા છે બધી ડિટેલ્સ આપી રહ્યા છે કે ભાઈ કોઈ પણ વસ્તુઓને અડશો ના, અંદર ના જશો. બહારથી વિડીયો ફોટો લો, બહુ જ સરસ એવા વિડીયો ફોટો આવે છે અને જરૂરી નહીં કે બધી જ વસ્તુઓના વિડીયો ફોટો લેવાના. અમે એઝ એ વ્લોગર ઘણી બધી વસ્તુઓનો આંખોથી આનંદ માણીને છોડી દઈએ છીએ. તો ભાઈ ફાલતુમાં વ્યવસ્થાઓને ડિસ્ટર્બન્સ કરવી એ કોઈ સારી વસ્તુ નથી. તો જે પણ નિયમ છે, જે લોકો આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે એ જ રીતે રહીએ. કેમ કે ટૂંક જ સમય માટેનું આટલું મોટું આયોજન એ લોકોને હેન્ડલ કરવું એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે અને આ લોકો બહુ જ સારી રીતે આયોજનને હેન્ડલ પણ કરી રહ્યા છે. તો વ્યવસ્થામાં સપોર્ટ કરો અને તમારી ફૂલ ફેમિલી સાથે આવો. તમને કોઈ જ અહીંયા કોઈ પણ રીતે ના નથી પાડવાનો વિડીયો ફોટો. બસ નિયમનો ખાસ ધ્યાન રાખો. જગન્નાથપુરીનું દર્શન જોઈ લો. અહીંયા ભાઈ બહુ જ અલગ પ્રકારથી સાઉન્ડ વાગી રહ્યા છે, એટલે જગન્નાથપુરીના દર્શન તમે આ જ રીતે કરી લો. જોઈ લો, આ છે જગન્નાથપુરીનું આખું ડેકોરેશન જોઈ લો. રામેશ્વર મહાદેવ મંદિરની અંદર આપણે આવી ગયા છે અને આ છે આખું ડેકોરેશન જોઈ લો ફોટોના માધ્યમથી. ભાઈ જોઈ લો, ગ્રુપ ફોટો થઈ રહ્યો છે અને જો મારા હાથમાં જ કેમેરો આપી દીધો છે એટલે ભાઈ એમનો ફોટો લેવાનો છે, તો આપણે એમને ફોટો લઈ આપીએ. જોઈ લો, આ લોકો કાયમ માટે ભાઈ મૌધાના છે, ઓરિજિનલી મૌધાના છે આપણે, હે ને? બધી મૌધાની ટીમ છે, બરાબર છે. તો કેવું છે આયોજન કેવું લાગ્યું બધા? હે ને? સરસ સરસ સરસ. ઓકે, સરસ. ચાલો, ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. રામેશ્વરમના તમે દર્શન કરશો તો આ બધું જોવા મળશે. પણ જયેશ મોચી વ્લોગ જે એક્સક્લુસિવ ફોટોઝ વિડીયો છે એ તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. અને આના પહેલાં આના સિવાય પણ કોઈ સારા ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવતા હોય એવા કોઈને જોયા હોય તો મને કમેન્ટ કરજો, એમનું નામ કે કેવી રીતે વ્લોગ બનાવે છે, અમે જોઈશું. કેમ કે અમે બહુ જ મહેનત કરીએ છીએ. જોઈ લો યાર, તાપ મારા આંખોની સામે એટલો બધો આવી રહ્યો છે કે મેં કેમેરામાં પણ નથી જોઈ શકતો, એટલું બધું તાપ છે. અને આપણે મેઇન જગ્યા પર જઈ રહ્યા છે. ભાઈ આ છે આકર્ષણનું કેન્દ્ર. ભગવાન અહીંયા ઊભેલા છે પર્વત પર. આખું ડેકોરેશન એટલું જોરદાર છે. રાતના ટાઈમે ભાઈ અહીંયા ઊભું રહેવાની આ વ્રતધામ છે, પણ રાતના ટાઈમે અહીંયા ઊભું રહેવાની જગ્યા નહીં મળતી. હે, અને અહીંયા છે ને બધા નદીઓના પાણી લાયા છે. નદીઓના પાણી લાયા છે ભાઈ, 7 નદીઓ કે ને એના પાણી છે, અલગ અલગ પાણી લાયા છે. જો આ છે ભાઈ, અહીંયા જોઈ લો, આ રીતનું આયોજન કંઈક તમને જોવા મળશે. અને ભગવાન અહીંયા પર્વત પર બિરાજમાન છે. બહુ જ સરસ આયોજન છે. અને રાતના ટાઈમનું અહીંનું ડેકોરેશન યાર ગજબ હોય છે, બહુ જ. હા, મારો દિલ ખુશ થઈ જશે. ભગવાનને છોડીને જવાનું મન જ નહીં થાય. હે, ભગવાન પાસે જ ઊભા રહી જાવ એવું તમને ડેકોરેશન જોવા મળે છે. બહુ જ સરસ આયોજન છે ભાઈ. આ મેઇન એટ્રેક્શન છે અને એની બરોબર પાછળ મેઇન જે આપણે ગયા હતા અહીંયાથી ભગવાનનું પારાયણ અહીંયા થાય છે, પોથીનું. આજે વ્રજધામમાં પહેલી વસ્તુ કહી દઉં કે મને વિડીયો કેમેરાની અંદર કશું જ દેખાતું નથી શું શૂટ થાય છે, પણ તમને મેઇન વસ્તુ બતાવું છું. આ જે વ્રજધામ છે, આ વ્રજધામને તમે આખી પ્રદક્ષિણા કરી શકો છો, બરાબર. અહીંયા જો અલગ અલગ વસ્તુઓ લખેલી છે, જ્યાંથી પાણી લાયા છે. જ્યાં હરકી પોળી લક્ષ્મણ ઝૂલા તીર્થનું પાણી લાયા છે, માતા સરસ્વતી તીર્થધામનું, માનસરોવર તીર્થધામ, યમુનાજી તીર્થધામ, આવી રીતે જે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ તીર્થો પરથી જે પાણી લાયા છે એ પાણી ભગવાન કૃષ્ણની આજુબાજુમાં મૂકેલું છે. અને આખું અહીંયા વ્રજધામ બનાવેલું છે. વ્રજધામની જરૂરથી પ્રદક્ષિણા કરજો યાર. આવું જીવનમાં તો ક્યારે સુખ મળશે? તમે જાતે જશો ત્યારે તમને આવી પ્રદક્ષિણા કરવા મળશે, અને એ પણ બહુ અલગ અલગ જગ્યા અલગ અલગ તીર્થો હશે, હે ને?
તો ભાઈ એક જ જગ્યાએ દરેક તીર્થની પ્રદક્ષિણા કરવી હોય તો વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પર આવી જજો. બહુ જ સરસ એવું તમને અહીંયા પ્રદક્ષિણા કરવા મળી જશે. અને આપણે ભગવાન આગળ આવીને ઊભા થઈ ગયા છે બસ, તો તમે આવી જજો. આપણે મેઇન પંડાલની અંદર જવાના છે. સંગીતા કહે છે કે થોડું અંદર જવું છે મેઇન પંડાલમાં. ચાલો મેઇન પંડાલમાં જોઈએ ભાઈ પારાયણ ચાલી રહ્યું છે તો આપણે જોતા એ દર્શન કરજો. ભાઈ આ રીતનું અહીંયા આખું આયોજન છે. બહુ આ બાજુથી રસ્તો છે ને, બરાબર છે ને, આ રીતનું આખું સળંગ આયોજન છે. ચાલો આપણે આગળ વધીએ, હે ને. જેવા જ આપણે આવીએ છીએ, આ છે મેઇન કથા પંડાલ જ્યાં ભગવદ્ ગીતાનું પારાયણ થાય છે. ચાલો અંદર જવું હોય તો પણ જઈ શકો છો. કેટેગરી વાઇઝ અહીંયા ડિવાઇડેડ છે. સામેની સાઈડે જો પેલું રાધા કૃષ્ણને એવું બનાવ્યું છે. અને આ છે આખું કંઈક મંડપ, જોઈ લો. તો આપણે અંદર આવી ગયા છે અને બહુ જ સરસ એવું આયોજન છે. તમે જે સિટિંગ જોઈ રહ્યા છો આ બધું અલગ અલગ રીતે આયોજન છે. અને વ્રજકુમારજી ત્યાં સામે અંદર એન્ટ્રી પર બેસે છે, જોઈ લો, બરાબર છે. આ રીતનું આયોજન છે કથાનું. ચારો તરફ જુઓ, બહુ જ મોટો મંડપ છે અને બહુ જ મોટું આયોજન છે. હે ગીતા, બહુ જબરદસ્ત છે. તો પછી જોઈ લો, આખું મંડળ મળી ગયું છે. જોઈ લો, આવી જાઓ બા બાજુ. હા, જોઈ લો, આખું ભાઈ મંડળ સેટ થઈ ગયું છે. બધા ફોલોવર્સ છે. બાલાસિનોરથી આવ્યા છે, બરાબર. કથાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? 2 વાગ્યાનો, હે ને? તો બધા કથામાં જાઓ છો? જમવાનું પૂરું થઈ ગયું બધાનું? સરસ. બરાબર. હા, સખી મંડળ છે. આનંદ થયો, બરાબર ને? જો જયેશ મોચી વ્લોગ્સ નામ છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ તમારી માટે કાયમ વ્લોગ બનાવતા હોય છે. ફોલો કરી લેજો. જય શ્રી કૃષ્ણ. તમારો કથાનો ટાઈમ થાય એના પહેલાં પહોંચી જાઓ. જય શ્રી કૃષ્ણ. વડોદરાનું આપણું ગ્રુપ મળી ગયું છે. રેગ્યુલર ગ્રુપ છે ભાઈ. કાયમ બધી જ જગ્યાએ આપણને ભેગા થતા હોય છે. શું નામ છે? બરાબર બનાવે છે વિડીયો એકદમ કમ્પ્લીટ. હા, અને આખું આપણું સખી મંડળ ફૂલ ફેમિલી સાથે આવે છે દર્શન કરવા. ઓકે, બરાબર છે. તો લાઈક શેર ફોલો કરો છો ને? ઓકે, સરસ. તો ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ. આનંદ લો. 2 વાગે કથાનું પારાયણ શરૂ થઈ જશે. પહોંચી જાઓ. ફરીથી મળીએ છે. જય શ્રી કૃષ્ણ. જવા માટે આવી રીતના ઇલેક્ટ્રિક કારનું આયોજન કરેલું છે, જોઈ લો, છે ને. તરફ આપણે જ્યાંથી નીકળી રહ્યા છે આ છે અમરનાથ પર્વતની ગુફાઓ, જોઈ લો. આ બાજુ સાંજે 5 થી રાત્રે 10:30નો સમય છે. હિમાલય દર્શન આખું તમને અંદર કરાવે છે. બહુ જ સરસ એવું લાઇટિંગનું પણ આયોજન છે. આ જો બીજી તરફ આ લાઇટિંગ છે. બહુ જ સરસ એવું આયોજન તમને જોવા મળશે હિમાલય પર્વતનું. મંડળના પાછળના ભાગમાં છે જ્યાં ફૂડ કોર્ટ છે. તમે જોઈ રહ્યા છો ભાઈ કથાનો ટાઈમિંગ થઈ ગયો છે અને બધા જ લોકો જમી પરવારીને કથામાં જઈ રહ્યા છે. અને આપણે છેક નવલખી ગ્રાઉન્ડ પેલી બાજુથી ચાલતા આવ્યા તો આપણે સીધા આવી પહોંચ્યા છે છેક સોલર પેનલ પાસે. જોઈ લો, ફૂડ કોર્ટની અંદર આપણે એન્ટ્રી લઈ રહ્યા છે. અહીંયા જો અંદરની સાઈડ છે. બિઝનેસ એક્સપો અહીંયા ચાલી રહ્યો છે. વ્યોમ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ બિઝનેસ એક્સપો અહીંયા ચાલી રહ્યો છે. જેમને પણ બિઝનેસ રિલેટેડ કોઈ પણ કામ હોય તો અહીંયાથી અંદર જઈને એક્સપો વિઝિટ કરી શકો છો. જોઈ લો, બિઝનેસ એક્સપો તરફથી આપણે જઈ રહ્યા છે ફૂડ કાઉન્ટર જોવા માટે. તમને વ્યવસ્થાઓ કેવી છે એ બધી બતાવી છે. સવારે 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બપોરના લગભગ 3-3:30ની આસપાસનો ટાઈમ થઈ ગયો છે. એટલે અમે પણ લગભગ ખાવાનું જ શોધી રહ્યા છે. ચાલો આપણે છેક આવી ગયા છે પાછળની સાઈડ પર જ્યાં ભોજન વ્યવસ્થા છે અને અહીંયાથી અંદર જવાની એન્ટ્રી છે. જોઈ લો ભાઈ, આ બાજુ આખું મંડપ છે. બધું પ્રસાદી મંડપની અંદર આપણે આવી ગયા છે. જો ભાઈ, ગરમા ગરમ અહીંયા પ્રસાદી પીરસાય છે. દાળ છે, ભાત છે, શાક, લાપસી, ભજીયા, બધી જ વસ્તુઓ અહીંયા ગરમા ગરમ પ્રસાદી પીરસાઈ રહી છે. જો અને ખાવા માટે મંડપમાં ભીડ જો. તો ભાઈ બહુ જ મોટા ગ્રાઉન્ડની અંદર આયોજન છે. 108 પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ
21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી જ્ઞાન યજ્ઞ ચાલુ રહેવાનો છે. રહેવાનું છે, હા. પણ જયેશ મોચી બ્લોગ્સના માધ્યમથી જિંદગી પર્યંત જે વ્રજકુમારજી મહોદયે આ આયોજન કર્યું છે એની ઝાંખી તમને સ્મરણીય રહેશે, યાદગીરીમાં રહી જશે. એટલા માટે આ વ્લોગ બનાવેલો છે. રીલ્સ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દો, ફોલો જરૂરથી કરી લેજો. અમે તમારી માટે વડોદરા શહેરની અંદર આવા જ જોરદાર એવા વ્લોગ બનાવતા હોઈએ છીએ. વ્લોગ એન્ડિંગમાં પણ આખા ગ્રુપ મળી રહ્યા છે. જોઈ સરસ, બરાબર બનાવીએ છે ને? કમેન્ટ બી લખીએ છીએ. હા, બરાબર બનાવીએ છે ને? વિડીયો ગમે છે ને? આજે અમારા વૈષ્ણવોનું જોવા આયા. હા, બસ ચલો. વિડીયોમાં તમે દેખાશો. હા ને? ચાલો તો ફરી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. આ વિડીયો યાદગાર રહેશે વૈષ્ણવો માટે એમ કહી રહ્યા છે, એટલે અમારી મહેનત ખૂબ જ સફળ થઈ રહી છે. લોકો પાછળથી બૂમો પાડે બૂમો છે પાડે એ છે. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હા. એટલો બધો અમને પ્રેમ આપો છો. પ્રેમ આપે છે. અને ભાઈ જો તો બસ હિન્દુ ગ્લોબલ વૈષ્ણવોનો આ જે આયોજન છે એ બધું સ્મરણીય રહે આપણા વ્લોગના માધ્યમથી અમે એ જ પ્રયાસ કરેલો છે. શેર કરજો, ફોલો કરજો અને સફળ બનાવજો. ફરીથી મળીએ છીએ તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત.